હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ. એકવાર જરા ભગવાન શ્રી રામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો, તો તમારું જે 2026નું જે રિઝલ્ટ હવે આવવા જઈ રહ્યું છે એ રિઝલ્ટ તમારું સુપર ડુપર હિટ આવશે. સારું એવું તમારું પરિણામ આવશે અને તમે બધા પરીક્ષામાં પાસ થઈ જશો. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ ફરીથી. ચાલો, ઘણા વિદ્યાર્થીઓ ફરીથી મને ફોન મેસેજ કરવા લાગ્યા છે. હવે બધાને હું પર્સનલી કેટલા ફોન મેસેજના રિપ્લાય આપી શકું, પણ દરેક વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવવાનું છે. બ્રેકિંગ ન્યૂઝની વાત કરવામાં આવે તો આ વિડીયોની અંદર આપણે એ જ જોવાના છીએ કે ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ અને એની કઈ તારીખ છે, કઈ તારીખે આપણું રિઝલ્ટ જાહેર થવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓને આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું. વિડીયોની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને જરા લાઈક શેર કરી દેજો મારા વાલા. તમારું પરિણામ એકદમ સુપર ડુપર હિટ આવવાનું છે. જે વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને જણાવી દઉં કે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, એમાં રામબાણ ટોપર બેચ ચાલુ છે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 12ની અંદર 12 આર્ટ્સમાં આવેલા છે એ વિદ્યાર્થીઓને ખાસ આટલો વિડીયો શેર કરજો. આપણી બેચ ચાલુ છે, કોર્સ ચાલુ છે, જરા કોર્સની માહિતી તમે એને આપજો. અને જે વિદ્યાર્થીઓને મેં ધોરણ 12 આર્ટ્સની અંદર બોર્ડ પરીક્ષામાં જેને હેલ્પ કરી છે અને ઈ વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે તો એકવાર જરા મારા માટે એક તમારી પ્યારી કોમેન્ટ કરી દેજો. હો મારા વાલાઓ, મારા કલેજાઓ, હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું. ફટાફટ કોમેન્ટ કરજો. ચાલો, વાત કરવી છે આપણે આ વિડીયોની અંદર કે આ વિડીયોમાં હું તમને શેના વિશે વાત કરવા જઈ રહી છું. તો આપણી બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 2026ની રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે કે કઈ તારીખે તમારું પરિણામ આવવાનું છે. તો જોઈએ છીએ આ વિડીયોની અંદર. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હો મારા વાલા. ચાલો, આ વિડીયોની અંદર મારે તમને 3 ટોપિક પર વાત કરવાની છે. એ 3 ટોપિક આ છે કે આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે. પહેલા તમને મારે આ જણાવવું છે કે દર વર્ષે પરીક્ષા લેવાય છે, તો દર વર્ષે પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવે છે એ પણ આપણે જાણવું જરૂરી છે. આ વર્ષે ખૂબ જ સારું એવું પરિણામ આવવાની 100% સંભાવના છે. બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ કઈ છે એ પણ મારે તમને આ વિડીયોની અંદર જણાવવું છે. અને ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળવાના છે. ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરતા હોય છે કે બેન ગ્રેસિંગ માર્ક્સ કેટલા મળશે, જરા અમને જણાવી દો ને. તો આ 3 ટોપિક વિશે મારે તમને વાત કરવી છે. ચાલો આગળ વધીએ છીએ આપણે વિડીયોની અંદર. તમે અહીંયા સરસ મજાનું એક પેજ જોઈ રહ્યા છો મારા વાલા વિદ્યાર્થીઓ. અહીંયા કેટલાક વર્ષોનું મેં એનાલિસિસ તમારા માટે લાવ્યું છે. ધોરણ 10નું રિઝલ્ટ લાસ્ટ 5 વર્ષની જો આપણે વાત કરીએ કે લાસ્ટ 5 વર્ષની અંદર ધોરણ 10નું પરિણામ કેવું આવ્યું છે, તો 20 અને 21ની જો વાત કરવામાં આવીએ તો 21ની અંદર તો 100% રિઝલ્ટ હતું, કારણ કે માસ પ્રમોશન મળ્યું હતું. 22નું રિઝલ્ટ ધોરણ 10નું 65% જેટલું હતું. 23ની અંદર 64% જેટલું પરિણામ આવ્યું છે. 2024ની વાત કરીએ તો 82% પરિણામ આવ્યું છે ધોરણ 10નું. 2025ની જો વાત કરવામાં આવે તો 82.56% જેટલું રિઝલ્ટ આવ્યું છે ધોરણ 10નું 2025માં. તો હવે તમને એવું થતું છે ધોરણ 10ના વિદ્યાર્થીઓને કે બેન 2026નું અમારું પરિણામ કેવું આવશે એ અમને જરા જણાવી દો ને. તો 2026નું તમારું જે પરિણામ છે એ 80% થી લઈ અને 85%ની આસપાસ આવી શકે છે. એટલે સારું એવું પરિણામ કહી શકાય, કારણ કે 25ની અંદર 82% સુધી તો પરિણામ આવ્યું હતું અને 2026ની વાત કરવામાં આવે તો 80% થી લઈ અને 85% જેટલું તમારું પરિણામ એવરેજ આવી શકે છે. આ 10મા ધોરણની વાત કરી છે. હવે સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ સ્પેશિયલી વાત કરું તો લાસ્ટ 5 વર્ષનું એનાલિસિસ જોઈએ તો 2022નું પરિણામ 72% છે. 23માં 65% પરિણામ આવ્યું છે. જો ધીરે પરિણામ સુધરી રહ્યું છે. 2024ની જો વાત કરવામાં આવે તો 82% જેટલું એવરેજ પરિણામ આવ્યું છે. અને હવે વાત કરવી છે આપણે 2025ની, તો કે 2025માં સાયન્સનું પરિણામ 82.45% આવ્યું હતું. તો હવે વાત કરવી છે 26નું પરિણામ સાયન્સનું કેવું હશે. તો સાયન્સનું પરિણામ 2026ની જો આપણે વાત કરીએ મારા વાલા વિદ્યાર્થીઓ તો
78% લઈ અને 83% જેટલું એવરેજ પરિણામ 2026માં સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓનું આવી શકે છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધાનું પરિણામ એકદમ બેસ્ટ આવવાનું છે, બધા પાસ થઈ જવાના છે, સારી ટકાવારી આવશે. ચાલો હવે વાત કરવી છે એસટીડી બાર આર્ટ્સ એન્ડ કોમર્સ, જે મારા વાલા કલેજાઓ છે, મારા આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, જે કોમર્સના છે, એમના માટે સ્પેશિયલી આપણે જો વાત કરીએ તો 2022માં આર્ટ્સ કોમર્સ જનરલની વાત કરીએ તો 86% જેટલું પરિણામ આવ્યું છે. 2023માં 86% છે. 2024ની વાત કરીએ તો રેકોર્ડ બ્રેક, રેકોર્ડ તોડ રિઝલ્ટ આવ્યું છે. 91% રિઝલ્ટ આવ્યું છે 2024માં. અને 2025ની જો હું વાત કરવા જાઉં તો 2025ની અંદર 91.93% જેટલું રિઝલ્ટ આવ્યું છે 2025માં. 91.93% જેટલું રિઝલ્ટ છે. તમે જો આ બંને ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કરતા જે ધોરણ 12 આર્ટ્સ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે ને ટોપ મોસ્ટ ચાલી રહ્યા છે. તમારું પરિણામ ખૂબ જ બેસ્ટ આવશે. હવે 2026ની વાત કરવી છે કે બેન અમને 2026નું પરિણામ જણાવી દો કે અમારું પરિણામ 26નું કેવું હશે. તો 26ના પરિણામની આપણે જો વાત કરીએ તો 91% થી લઈ અને 95% આસપાસ તમારું પરિણામ કોમર્સ અને આર્ટ્સનું 100% આવી શકે છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારું પરિણામ ખૂબ જ બેસ્ટ આવવાનું છે, બિલકુલ ચિંતા ન કરતા. ઓકે, ચાલો આગળ વધીએ. વિડીયોની અંદર અમે તમને જે 5 વર્ષનું એનાલિસિસ છે એ સમજાવ્યું છે, એના આધારે આપણે 2026નું પરિણામ મતલબ જોઈ શકીએ છીએ કે કેવું સારું એવું પરિણામ 2026ની અંદર આવવાનું છે. ચાલો આગળ વાત કરવી છે કે રિઝલ્ટ ક્યારે આવે છે. તો તમને થોડું પ્રૂફ અહીંયા આપવા માંગુ છું કે આપણે બોર્ડ એક્ઝામ 2026નું રિઝલ્ટ જોઈએ એ પહેલા બોર્ડ પરીક્ષા 2026ની રિઝલ્ટની વાત કરું એ પહેલા તમે અહીંયા કેટલાક રિઝલ્ટ જોઈ શકો છો. હા વિદ્યાર્થીઓ, અહીંયા તમે જોઈ શકો છો, મારે તમને કેટલાક પરિણામની તારીખો બતાવી છે. વર્ષ, ધોરણ અને પરિણામની તારીખ અહીંયા જોઈએ તો 2019ની વાત કરીએ તો ધોરણ 10 અને 12નું પરિણામ 10માનું 28 મે, 12માનું રિઝલ્ટ 31 મે આવી ગયું હતું. 2020ની વાત કરીએ તો ધોરણ 10 9 જૂન, ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 16 જૂને રિઝલ્ટ આવી ગયું. હવે આ રિઝલ્ટ કેમ લેટ આવ્યા છે? કારણ કે પરીક્ષા લેટ લેવાતી હતી પહેલા, એટલે લેટ પરિણામ આવતા હતા. હવે છેલ્લા 3 વર્ષના આપણે પરિણામ જોઈએ તો 2023ની વાત કરું છું તો 10માનું રિઝલ્ટ 25 મે આવ્યું હતું, 12માનું રિઝલ્ટ 2 મે આવ્યું હતું. 24ની વાત કરીએ તો 24ની અંદર ધોરણ 12નું જે પરિણામ છે એ 9 મેના રોજ આવ્યું હતું અને ધોરણ 10નું પરિણામ 11 મે આવ્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો મે મહિનામાં જ રિઝલ્ટ આવે છે અને બીજા અઠવાડિયામાં રિઝલ્ટ આવે છે. પણ 2025ની વાત કરીએ તો ધોરણ 10નું પરિણામ 8 મેના રોજ જાહેર થઈ ગયું હતું અને ધોરણ 12નું પરિણામ જે છે એ 5 મેના રોજ આવી ગયું હતું. એટલે આપણે આને ધ્યાનમાં રાખીએ તો આપણું પરિણામ હવે વધારે ઝાઝા દિવસો બાકી નથી. તો તમારી આતુરતાનો હવે અંત આવી ગયો છે કે બેન હવે અમને ખાલી 26નું રિઝલ્ટ કહી દો ને, આ બધા રિઝલ્ટ તો આવી ગયા છે, હવે 26નું પરિણામ અમને કહી દો. ચાલો એની વાત કરી લઉં છું. અહીંયા તમને આજે રિઝલ્ટની ડેટ આપી છે એ સંભવિત તારીખ છે. ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ 28 એપ્રિલથી લઈ અને 10 મે સુધી એમનું પરિણામ 100% સંભવિત તારીખ છે આવી જશે. ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ જનરલની જો વાત કરીએ તો સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એમનું રિઝલ્ટ 1 મે થી લઈ અને 10 મે સુધી આવી જશે. મોસ્ટ એક્સપેક્ટેડ તારીખની જો વાત કરું તો 5 યા 6 ડેટ સુધી આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ 100% આવી જશે. ધોરણ 10ની જો વાત કરીએ તો 5 મે થી લઈ અને 15 મે સુધી, પણ હું એમ કહું છું કે 10 મે સુધીમાં ધોરણ 10નું પરિણામ પણ 100% આવી જશે. આ વિદ્યાર્થીઓ તમારી આતુરતાનો અંત આટલી તારીખે થવાનો છે, એટલે ત્યાં સુધી તો તમારે રાહ જોવી જ પડશે. મને ખબર છે અમુક વિદ્યાર્થીઓને ટેન્શનમાં ઊંઘ નથી આવતી, અમુકને ખાવાનું નથી ભાવતું, પણ શું કરવું, થોડી સબર તો કરવી જ પડશે. એટલે આજે તારીખ છે એ સંભવિત તારીખ છે. આ તારીખ સુધી તમારે બિલકુલ બોલ્યા ચાલ્યા વગર રાહ જોવાની છે, પરિણામ આવી જશે 100%. ચલો આગળ વાત કરવી છે. તો હવે વિદ્યાર્થીઓનો એ સવાલ છે કે બેન અમને બોર્ડ પરીક્ષા 2026માં ગ્રેસિંગ માર્ક્સ મળશે ખરા, અને મળશે તો કેટલા મળશે? હવે તમારો જે આ પ્રશ્ન છે ગ્રેસિંગ માર્ક્સનો કે કેવી રીતે મળે, શું હોય છે, તો વિદ્યાર્થીઓ આ ગ્રેસિંગ માર્ક્સ જે છે ને એ આપણે હાલથી ન કહી શકીએ કે કેટલા મળે છે, પણ એવરેજ જો વાત કરવામાં આવે તો 10 થી લઈ અને 15 જેટલા, 10 થી લઈ અને
15 ગુણ જેટલા તમને ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. હવે આના માટે તમે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો અને કેવી રીતે તમને ખબર પડે કે કેટલા માર્ક મળ્યા છે, તો એ જ્યારે રિઝલ્ટ આવે એ દિવસે જ આપણને ખબર પડશે. તો પણ થોડું તમને સમજાવી દઉં કે ગ્રેસિંગ માર્ક્સ કઈ રીતે મળે છે. માની લો કે તમારા જેટલા પણ સબ્જેક્ટ છે એમાંથી તમે બધા વિષયમાં પાસ છો, પણ માની લો કે 3 વિષય જેમ કે આપણું તત્વજ્ઞાન છે, આપણું મનોવિજ્ઞાન છે અને આપણું ભૂગોળ છે. પાસ થવા માટે આપણે 33 માર્ક લાવવાના હોય છે, પણ તત્વજ્ઞાનમાં તમારા 28 માર્ક આવ્યા છે, ભૂગોળમાં મનોવિજ્ઞાનમાં તમારે 28 આવ્યા છે, ભૂગોળમાં તમારા 30 માર્ક આવ્યા છે. પાસ થવા કેટલા માર્ક લાવવાના છે ભાઈ? 33. બધામાં પાસ થવું હોય તો તમારે એવરેજ 33 માર્ક્સ જોઈએ. હવે અહીંયા 28 માર્ક આવ્યા છે, પણ 33 માર્ક કરવા માટે અહીંયા 5 ખૂટે છે. તો 5 માર્ક તમને કૃપા ગુણ તરીકે મળે તો તમે તત્વજ્ઞાનમાં પાસ થાવ. અહીંયા પણ 5 માર્ક્સ તમારા ખૂટે છે. ભૂગોળમાં તમારા 3 માર્ક્સ ખૂટે છે. હવે ટોટલ તમે કરો તો 5 ને 5 10 ને 3 13 માર્ક તમારા ખૂટે છે. ટોટલ માર્ક જોવાના છે. ટોટલ માર્ક તમારા કેટલા ખૂટે છે? તો કે ટોટલ 13 માર્ક્સ તમારા અહીંયા ખૂટે છે. હવે માની લો કે બોર્ડે તમને 12 માર્કનું ગ્રેસિંગ આપ્યું. કેટલા? 12 માર્ક્સનું ગ્રેસિંગ આપ્યું, તો આ 12 માર્ક્સ અને તમારા ખૂટે છે 13 માર્ક્સ. તો અહીંયા તમને કોઈ ગ્રેસિંગ માર્ક્સ મળશે નહીં. કેમ બેન આવું કહો છો? અહીં તો 12 માર્ક્સ આપે છે, તો એમને કોને કે અહીંયા તત્વજ્ઞાનમાં 5 માર્ક અને મનોવિજ્ઞાનમાં 5 માર્ક એમ કહીને 10 માર્ક આપી દે, ભૂગોળની પરીક્ષા હું પછી આપી દઈશ. આવું ન થાય. હા, અહીંયા જો તમને 14 માર્કનું ગ્રેસિંગ મળવાનું હોય ને તમારે 13 માર્ક ખૂટતા હોય તો તમને 100% આ 3 વિષયમાં તમને ગ્રેસિંગ માર્ક્સ મળી જાય અને તમે પાસ થઈ જાઓ. પણ તમારા ટોટલ જે ગુણ ખૂટતા હોય એ ગ્રેસિંગ માર્ક્સ કરતા વધારે હોય તો તમને ગ્રેસિંગ મળશે નહીં. ઓકે, આ ગ્રેસિંગનો આવો બોર્ડનો નિયમ છે. પણ હાલ કોઈ ચિંતા ના કરશો, આપણે સારી એવી તૈયારી કરી છે, પરીક્ષા સારી રીતે આપી છે એવો આત્મવિશ્વાસ રાખજો. મારા ભગવાનને હું પ્રાર્થના કરીશ કે મારા દરેક વાલા વિદ્યાર્થીનું પરિણામ એકદમ બેસ્ટમાંનું બેસ્ટ આવે. ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જ્યારે પરિણામ આવશે ત્યારે હું ફરીથી એક વિડીયો લઈને આવી જઈશ. એટલે દરેક વિદ્યાર્થી જે નવા છે વિડીયોમાં, ખાસ વિડીયોને લાઈક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ધોરણ 12 અને ધોરણ 10નું જે રિઝલ્ટ છે એની સૌથી પહેલા જાહેરાત અને સૌથી પહેલા જાણકારી તમને આપણી ચેનલમાંથી મળી જશે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.